અને વિરાગ્નિ સ્વરૂપે શ્રી વલ્લભનું નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું છે. પ્રભુએ આજ્ઞા કરી, હે શ્રી વલ્લભ, આપ ભૂતલ પર પધારો અને જેટલા પણ મારા દૈવી જીવો છે એમનો આપ ઉદ્ધાર કરો. તો વલ્લભાધીશ મહાપ્રભુજીનું જે આદિદૈવિક સ્વરૂપ છે એ સ્વરૂપના અંદર સાક્ષાત વસ્તુત એવ શ્રી કૃષ્ણ વિરાજમાન છે, શ્રી સ્વામીજી વિરાજમાન છે અને ગુરુ સ્વરૂપે, આચાર્ય સ્વરૂપે શ્રી વલ્લભ તો વિરાજમાન જ છે. સંશ્લિષ્ટા ઉભયોર બભૌ રસમયઃ કૃષ્ણો યત સાક્ષિકમ રૂપમ તત્તૃત્યાત્મકમ પરમવિ ધ્યેયમ સદા વલ્લભમ. આ ત્રિવિધ સ્વરૂપે આપણે શ્રી વલ્લભનું ધ્યાન કરતા હોઈએ છીએ. અને જ ગુસાઈજીએ વાત કરી, પ્રાકૃત ધર્માનાશ્રયમ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સા કૃતિષ્ઠૌ. એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીનું સ્વરૂપ એ પ્રાકૃત ન હોય ને, એ અપ્રાકૃત ધર્મોથી બનેલું સ્વરૂપ છે. જે ષડૈશ્વર્ય શ્રીનાથજીમાં છે, જે ષડૈશ્વર્ય શ્રી યમુનાજીમાં છે, એ જ ષડૈશ્વર્ય એ શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીમાં પણ વિદ્યમાન છે. ઐશ્વર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ, આ 6 ધર્મો એ શ્રી મહાપ્રભુજીમાં પણ છે. એટલે શ્રી મહાપ્રભુજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પણ છે અને ગુરુ સ્વરૂપે પણ આ ભૂતલ પર વિરાજમાન થયા છે. એ જ આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણાસ્યમ કૃપાનિધિ, એ ભગવાનના જે હાસ્યના અવતાર એ વલ્લભાધીશ મહાપ્રભુજી છે. એમનું આદિદૈવિક સ્વરૂપ છે, આદિભૌતિક સ્વરૂપ. શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી સાક્ષાત વૈશ્વાનર અગ્નિ સ્વરૂપ છે. આજે અગ્નિ, જે લૌકિક અગ્નિ હોય એના તમે સમીપમાં જાઓ તો તમને ગરમાટો મળે. એ ગરમાટો શીતકાળમાં સારો લાગે, પણ ઉષ્ણકાળમાં આપણને પ્રતિકૂળ લાગે છે. વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના અંદર જે અગ્નિ છે એ અગ્નિ ભક્તોને શીતળતા પ્રદાન કરે છે. જે પણ ભક્તોના દોષો છે, શ્રી મહાપ્રભુજીના એ ચરણ સ્પર્શના માધ્યમથી, શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિના માધ્યમથી, શ્રી મહાપ્રભુજીના સત્સંગના માધ્યમથી, એ મહાપ્રભુજીના સાનિધ્યના માત્રથી જ એ ભક્તોના અનેક પ્રકારના વિકારો અને દોષ એ અગ્નિ બાળી કાઢે છે. એટલે વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એમનું સાનિધ્ય, એમની કૃપાથી જીવના બધા જ વિકારોનું નાશ એ વૈશ્વાનર અગ્નિ સ્વરૂપથી મહાપ્રભુજી સ્વયં કરે છે. અને મહાપ્રભુજીનું જે આદિભૌતિક સ્વરૂપ છે, જે તૈલંગ બ્રાહ્મણ કુલમાં શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું, સોમયજ્ઞના ફલ સ્વરૂપે જે ભવિષ્યવાણી થઈ અને શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજી આ ભૂતલ પર લક્ષ્મણ ભટ્ટજી ઇલમ્મા ગારુજીના ત્યાં પ્રગટ થયા. અને જે આપનો દેહ છે એ બ્રાહ્મણ દેહ છે. અને એટલે જ મહાપ્રભુજીએ પોતાના લીલા દરમિયાન આ વસ્તુનો ખાસ ખ્યાલ રાખ્યો છે. આપ પૂર્ણ પુરુષોત્તમ હતા, સાક્ષાત પ્રભુ સ્વરૂપ હતા, પણ છતાંય આપ સેવા કરી શીખવો શ્રી હરિ. આપ સેવક પણ બન્યા અને આપ સેવ્ય પણ બન્યા. યજ્ઞ ભોગતા, યજ્ઞ કરતા, ચતુર્વર્ગ વિશારદ. આપ યજ્ઞ કરતા પણ બન્યા અને આપ યજ્ઞ ભોગતા પણ બન્યા. અને બ્રાહ્મણત્વના જે કંઈ પણ નિયમો હતા એ બધા જ નિયમોનું પરિપાલન કરીને, વૈદિક નિયમોનું પરિપાલન કરીને આપે સંધ્યાવંદન પણ કર્યું છે. અને એ આખા વિશ્વને, વલ્લભકુલ જગતને, વૈષ્ણવ જગતને પણ એક આદર્શ સ્થાપિત કર્યું કે જે પણ આપણા કર્તવ્ય છે, દેહના આપણા જે કર્તવ્ય છે, જે ધર્મના નિયમો છે, એનું પણ યોગ્ય રૂપે પરિપાલન થવું જોઈએ. તો શ્રી વલ્લભાચાર્યજી મહાપ્રભુજી એ ગુરુ રૂપે પણ છે, સાક્ષાત કૃષ્ણ રૂપે પણ છે, નિત્ય લીલામાં શ્રી સ્વામીજી સ્વરૂપે પણ છે. એટલે રૂપમ તત્તૃત્યાત્મકમ પરમપિ ધ્યેયમ સદા વલ્લભ. એવું જ એક પ્રશ્ન શ્રી મહાપ્રભુજીના સંપૂર્ણ સ્વરૂપને સમજવા કયા ગ્રંથ? શ્રી મહાપ્રભુજીના નામ સ્વરૂપને સમજવા માટે સર્વોત્તમ સ્તોત્ર જે શ્રી ગુસાઈજીએ રચ્યું છે, અને મહાપ્રભુજીના 108 નામ
એ નામોનું પઠન કરવાથી, જાપ કરવાથી સાક્ષાત શ્રી વલ્લભ એ જીવ ઉપર પોતાની અલૌકિક કૃપા વરસાવતા હોય છે. ઘણા બધા યુવાનો, ઘણા બધા બાળકો શ્રી વાકપતયે નમઃ ની માળા કરે છે, સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરે છે અને સર્વોત્તમ સ્તોત્રના પાઠથી શ્રી વલ્લભ પ્રસન્ન થાય છે, વિદ્યા પ્રદાન થાય છે. શ્રી મહાપ્રભુજીના ગ્રંથોને પણ સમજવા માટે શ્રી વલ્લભની કૃપા જોઈએ, એ વાકપતિની કૃપા જોઈએ. એટલે શ્રી વલ્લભના નામનું સ્મરણ કરીએ તો સરસ્વતીજી પણ પ્રસન્ન થાય છે. જેમ નારાયણની ભક્તિ કરો તો લક્ષ્મીજી પ્રસન્ન થાય, શ્રીનાથજીની ભક્તિ કરો તો સ્વામીજી પ્રસન્ન થાય, એમ શ્રી વલ્લભની ભક્તિ કરો તો સરસ્વતી પણ પ્રસન્ન થાય, કારણ કે શ્રી વલ્લભ એ વાકપતિ છે. તો એ શ્રી વલ્લભના નામને જાણવા માટે સર્વોત્તમ સ્તોત્ર છે. શ્રી વલ્લભના સ્વરૂપને જાણવા માટે વલ્લભાષ્ટકમ છે અને શ્રી વલ્લભના ગુણને જાણવા માટે સપ્તશ્લોકી છે. આ ત્રણેય ગ્રંથોનો અગર આપણે આશ્રય લઈએ તો પ્રભુના નામ, પ્રભુનું સ્વરૂપ અને પ્રભુના ગુણ, આ ત્રણેયને આપણે જાણી શકીએ છીએ. જેમ વેદનું બીજ એ ગાયત્રી છે, વેદ સ્વયં એ વૃક્ષ છે, બીજ ગાયત્રી છે અને ફલ એ શ્રીમદ ભાગવત છે, એમ સર્વોત્તમ સ્તોત્ર એ પુષ્ટિ માર્ગની ગાયત્રી છે, એ બીજ રૂપે છે. વલ્લભાષ્ટક એ વૃક્ષ રૂપે છે અને સપ્તશ્લોકી એ ફલ સ્વરૂપે છે. તો આ ત્રણેય ગ્રંથોનો આશ્રય લઈને શ્રી વલ્લભના સ્વરૂપને, નામને અને ગુણને આપણે ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. આ પછીનો એક પ્રશ્ન લૌકિક અલૌકિક ચિંતાઓને લગતો છે કે જીવનમાં લૌકિક અલૌકિક ચિંતાઓ કે સમસ્યાઓને દૂર કરવા પુષ્ટિ માર્ગમાં કયા ગ્રંથો? આપણા ત્યાં કલ્પવૃક્ષ, કામધેનુ, ચિંતામણી ના પ્રસંગો આપણે સાંભળ્યા છે. પુષ્ટિ માર્ગના અંદર કલ્પવૃક્ષ સમાન ગ્રંથ એ હરિરાયજીના શિક્ષાપત્ર છે. કોઈ પણ તમારા જીવનના અંદર મૂંઝવણ હોય, સમસ્યાઓ હોય, ચિંતાઓ હોય, મન ઉદ્વેગિત થઈ ગયેલું હોય, અને એકાદ વાર તમે અનુભવ કરજો, કોઈ પણ એક શિક્ષાપત્ર તમે ખોલજો, અનાયાસે એવું બનશે કે તમારા મનમાં જે કંઈ પણ મૂંઝવણ છે, અશાંતિ છે, એનો કંઈક માર્ગદર્શન, એનો કંઈક ઉપાય એ શિક્ષાપત્રના માધ્યમથી તમને મળી જશે. તો જેમ કલ્પવૃક્ષના નીચે તમે બેસો અને તમારી બધી જ ઈચ્છાઓ તમે પૂરી કરી શકો, એમ ક્યાંક તમે મૂંઝાયેલા હો, તમારી કઈ પણ ઈચ્છાઓ હોય એનું સમાધાન, ચિંતાઓનું સમાધાન એ આ શિક્ષાપત્રના માધ્યમથી થઈ શકે છે. કામધેનુ રૂપ આપણા ત્યાં શ્રી યમનાષ્ટક છે. સર્વ લૌકિક અલૌકિક કામનાઓને પરિપૂર્ણ કરવા માટે પણ ભક્તો તો શ્રી યમુનાજીનો આશ્રય કેવલ ભક્તિ પ્રદાન કરવા માટે કરતા હોય છે. ભક્તોને શું જોઈએ છે ભગવાન પાસે? ભગવાનની એ દિવ્ય નિષ્કામ ભક્તિ જોઈએ છે. શ્રી યમુનાજી સાક્ષાત કામધેનુ રૂપ છે. આપણા સર્વ અલૌકિક મનોરથોને એ પરિપૂર્ણ કરે છે. અને ચિંતામણી કે જેના સામે બેસો અને તમારી ચિંતાઓ દૂર થાય, તો પુષ્ટિ માર્ગના જે 16 ગ્રંથો છે એ સમસ્ત ચિંતાઓનું સમાધાન આપે છે. એક એક ગ્રંથોને જ્યારે અર્થાનુસંધાન સાથે આપણે એનું પાઠ કરીએ, એનું અધ્યયન કરીએ, અને એ 16 ગ્રંથોના સાથે શ્રી મહાપ્રભુજીના સુબોધનીજી એ સર્વોત્તમ સ્તોત્ર વલ્લભાષ્ટક એ સપ્તશ્લોકી આદિ ગ્રંથોને જ્યારે આપણે વ્યવસ્થિત રૂપે એનું જ્ઞાનને પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે વિવેક, ધૈર્ય, આશ્રય આપણા મનમાં પ્રગટ થાય છે. સત્સંગના માધ્યમથી, એ ગ્રંથોના સેવનના માધ્યમથી વ્યક્તિના જીવનના અંદર પરિવર્તન આવે છે, એની વિચારધારા બદલાય છે, એનું દ્રષ્ટિકોણ બદલાય છે. અને એટલે જ આ ગ્રંથોનો નિત્ય પાઠ કરવાથી, અર્થાનુસંધાન સાથે પાઠ કરવાથી આપણા જીવનમાં એક અલૌકિક દિવ્યતા પ્રાપ્ત થાય છે. આપણા બધા જ સંશયો દૂર થાય છે. કારણ કે જ્યાં સુધી જ્ઞાન થતું નથી ત્યાં સુધી સંશય રહે છે, પણ જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે બધા જ સંશયો દૂર થઈ જાય છે, અને ત્યારે આપણી દૃષ્ટિ આખી પરિવર્તિત બને છે.
શ્રી ગુસાઈજીનું સ્વરૂપ ગૌર વર્ણ છે કે શ્યામ વર્ણ? આ પ્રશ્ન કદાચ કોઈકને એટલે થયો હશે. આમ તો ભગવાન શ્રી કૃષ્ણ તો શ્યામ સ્વરૂપ જ છે. એમાં ક્યારે કોઈ પ્રશ્ન નથી કર્યો કે ભગવાન કૃષ્ણ એ ગૌર હતા કે શ્યામ હતા. શ્રી વલ્લભ પણ શ્યામ સ્વરૂપ છે. એમાં ક્યારે આ પ્રશ્ન નથી થયો કે વલ્લભ ગૌર હતા કે શ્યામ હતા. ગુસાઈજીમાં આ પ્રશ્ન ચોક્કસ થઈ શકે, કારણ કે શ્રી ગુસાઈજીના જે પંચમ પુત્ર શ્રી રઘુનાથજી, જેમને શ્રી ગુસાઈજી માટે ખૂબ પ્રીતિ, અને સવારે ઉઠતા આંખ બંધ કરીને શ્રી ગુસાઈજીના કક્ષમાં જતા, અને જ્યાં સુધી શ્રી ગુસાઈજીના દર્શન ન થાય ત્યાં સુધી એ આંખ ખોલતા. પછી તો ગુસાઈજીએ એમનું ચિત્ર કરાવડાવ્યું અને રઘુનાથજીના કક્ષમાં મુકાવડાવ્યું. એટલે પછી આંખ ખોલતા જ એમને શ્રી ગુસાઈજીના દર્શન થતા. અને રઘુનાથજીએ જે વર્ણન કર્યું છે, સાયં કુંજાલય સ્થા સનમુપવિલસત સ્વર્ણ પાત્રમ સુદૌતમ રાજદ્યજ્ઞોપવિતમ પરિતનુ વસનમ ગૌરમમ ભોજ ભક્તમ. શ્રી રઘુનાથજી કહે છે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ એ ગૌર વર્ણનું છે. અને આ બાજુ વલ્લભાખ્યાનના અંદર જે ગોપાલદાસજી ઉપર શ્રી ગુસાઈજીની એવી અલૌકિક કૃપા થઈ કે જે મૂંગા હતા, બોલી નતા શકતા, અને શ્રી ગુસાઈજી એમને ચરવિત તાંબુલ આપ્યું અને એના માધ્યમથી બોલતા થયા. અને શ્રી ગુસાઈજીને વંદન કરતા કહેવા લાગ્યા, વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘનશ્યામ તમા.